જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લામાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આજે લાંચ લેતા ભરૂચ એસીબી દ્વારા રંગે હાથ ઝડપાઈ ગયા છે। એક પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પતિએ અરજીના કામે મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવાએ રૂપિયા 10,000ની લાંચ આપવાનું કહ્યું। ત્યારબાદ રૂપિયા 5,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું, જે પૈકી તારીખ 4 જાન્યુઆરીના રોજ 2,000 લાંચ પેટે આપી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા 2,000 આજરોજ આપવાના હતા। જે અનુસંધાને ભરૂચ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવતા આજરોજ મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવા લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા।